સુરત એસઓજી ડીસીપીની સૌથી મોટી કાર્યવાહી. રાંદેરની સદામ ગેંગે સામે ગુજસી ટોકનો ગુનો નોંધાતા આરોપીઓમાં ફફડાટ. એક પરિવાર પાસે પડાવેલ 3.50 કરોડનો બંગલો માલિકને સુપરત કરવામાં આવ્યો. એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા પરિવારને કરોડોનો બંગલો પરત અપાવ્યો. શહેરમાં ગુજસી ટોક કાયદાનો ભય કેટલો પ્રબળ છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. શહેરની કુખ્યાત સદામ ગોલિલ ગેંગે 4 વર્ષથી ગોરાટના રોડના અમીરો હાઉસના બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. 3.5 કરોડની કિંમતના બંગલાની ચાવી ગુજસી ટોકનો ગુનો દાખલ થતાં જ સામે ચાલીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધી હતી. 4 વર્ષ બાદ પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો હતો. આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જામીન મળતા નથી, જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા. આ ડરનું પરિણામ એવું આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજિદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમને આપી દીધી હતી. પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડૉક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી. આ ક્ષણે ડૉક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા હતા. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ નોંધાવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. બંગલા પર પહોંચતા મેમણ દંપતીએ ડીસીપી નકુમ અને સ્ટાફને મીઠાઈ પોતાના હાથે ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. રિપોર્ટર સાગર સોલંકી, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, સુરત.